ગીર સોમનાથ જિલ્લામાં બ્લેકઆઉટ નિયમોને જનતાએ આદરપૂર્વક પાળ્યા હતા। નાગરિકોએ બ્લેકઆઉટ દરમિયાન સ્વયંભૂ શિસ્ત રાખવી હતી। દેશ સામે જ્યારે જોખમ ઊભું થાય ત્યારે ગીર સોમનાથ જિલ્લો પણ ખભે ખભો મિલાવી તૈયાર છે, તેનો પરિચય આ અંધારપટ દ્વારા આપ્યો હતો। ગઈકાલે રાત્રે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં અંધારપટ છવાયો હતો। વેરાવળ, સોમનાથ, તલાલા, કોડીનાર અને ઉના અને ગીર ગઢડા સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં અંધારપટ છવાયો હતો। હજુ વધુ અવેરનેસની જરૂર જણાઈ રહી છે। સમગ્ર દેશભરમાં જ્યારે ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ અંધારપટનો અભ્યાસ થયો છે, ત્યારે આજે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાએ રાત્રિના 8થી 38 કલાક સુધી એમ અડધો કલાક સુધી અંધારપટ પાડ્યો હતો। આમ છતાં જિલ્લામાં કેટલાક સ્થળે બ્લેકઆઉટ સંદર્ભે જાગૃતતા ઓછી જોવા મળી હતી। સામાન્ય રીતે ધંધાકીય ચહલપહલ તથા માછીમારીના ઉદ્યોગ સાથે ધબકતા રહેતા જિલ્લામાં શહેર સંપૂર્ણ શિસ્તતા દર્શાવી દેશકાજે સંપૂર્ણ બ્લેકઆઉટ પાડ્યો હતો। દેશ સામે જ્યારે જોખમ ઊભું થાય ત્યારે ગીર સોમનાથ જિલ્લો પણ ખભે ખભો મિલાવી તૈયાર છે, તેનો પરિચય આ અંધારપટ દ્વારા આપ્યો હતો। ઉલ્લેખનીય છે કે બ્લેકઆઉટ પહેલા ગીર સોમનાથ જિલ્લાના ફાયર વિભાગ, નગરપાલિકા સહિત વિભાગોએ વિવિધ વિસ્તારમાં જઈને નાગરિકોને બ્લેકઆઉટ વિશે સમજણ આપી હતી, તેમજ બ્લેકઆઉટ દરમિયાન શું કરવું અને શું ન કરવું જોઈએ એ વિશે તેમજ સરકારની સૂચનાનું પાલન કરવા જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા।